અમારે પૂનમ બેન છે એ બહુ કપાય છે સોપે જો આ છે ભાઈ કપાની ઠેલ્યું ભાઈ થઈ ગયા છે બપોરા અને આપણે કપાસિયા બપોરિયા સોંપીને આવી ગયા છે બપોરા કરે છે હિંગુનું શાક ને રોટલા ને રોટલી તો ભાઈ કપાસિયા બપોરિયા બધું સોંપાઈ ગયું છે અને ગરમી છે ભયંકર તો ખાઈ પીને આવી ગયા છે હવે બીજા ખેતર હવે આ ખેતર એક બાકી છે છેલ્લું છો બધા તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને જય શ્રી રામ જય દ્વારકા જય શ્રી રામ આજે છે ભાઈ રજા અને મારે જવાનું છે કપાસિયા શોપમાં કોઈ દી ગયો નથી પહેલી વખત ટ્રાય મારવાનું છે વાતાવરણ જોવો તમે એક નંબર વાતાવરણ છે મારે જવાનું છે કપાસિયા શોપમાં જઈ ફટાફટ કપાસિયા શોપમાં વરસાદ આવે એવું થઈ ગયું છે તો આપણે પોગી ગયા છીએ હવે વાડીએ આપણે જે કપાસિયા સોંપ્યા નથી અમારે બધા મારા પપ્પાને બધા સોંપવા મળ્યા છે જોઈ શકો છો તમે મારથી કંઈ સોંપા છે નહીં કપાસિયા આ છે ભાઈ કપાની ઠેલ્યું કોણે કોણે કહીએ બી વાવ્યા કમેન્ટ કરજો બરોબર ત્રણ ચાર ઠેલ્યું છે આખે આખું ખેતર સોંપવાનું છે આવડું વાતાવરણ પણ જોરદાર છે ભાઈ વરસાદ આવે એવું છે એટલે એ પહેલાં સોંપાઈ જાય તો સારું હું પણ આગળ સોંપવા જવાનો છું ઓલા હેઠે ભાઈ કપાસિયા ખાલી થઈ જાય એટલે આપણે કપાસિયા દઈ આવી ઓલા હેઠે પોગી ગયા છે કપાસિયા ખાલી થઈ ગયા છે એટલે કપાસિયા દઈ આવી આપણે એક એક ઓળ નીકળી ગઈ છે જોઈ શકો છો ને અમારે પૂનમ બેન છે એ બહુ કપાસિયા સોંપે જો ઓલા મારા બાપા છે મારા બાપા આ વખતે પહેલી વખત કપાસિયા સોંપવા આવ્યા છે તો ભાઈ આપણે મુહૂર્ત કરીએ છીએ કપાસિયા સોંપવાનું 4 વર્ષમાં પહેલી વખત અત્યારમાંથી રોજ આવી જજો પછી કપા નથી જોતા તો આપણે કરી દઈએ મુહૂર્ત હવે સોંપવાનું કપાસિયા બતાવું તમને જોઈ લો કરી દઈ શરૂ હવે 2-3 વેળો કાઢી દે ભાઈ પરસેવો વળી ગયો જોઈ શકો છો કોઈ દી સોંપ્યું નથી 3-4 વર્ષ થઈ ગયા પહેલી વખત આવ્યો સૌ સોંપવા પગ બધું દુખવા મળ્યું છે અત્યારમાં ઓહો એ કપા સોંપાણો નથી ને તમે જુઓ રોજ એટલા રોજ આવી જાય છે ભાઈ અહીંયા અમારા ગામમાં ભાઈ વાગી ગયા છે 10 કપાસિયા થોપીને શાક બહુ લાગે આપ ચડી ગયો વરસાદ આવે એવું થઈ ગયું
જોઈ શકો છો. હું ભાઈ આ હેઠે છું, બાકી ઓલા બધા ઓલે હેઠે છે, એટલે થોડુંક લેવરાઈ લઈ એટલે વહેલા હેર પતી જાય. વરસાદ આવે એવું છે એટલે થોડીક ઝડપ રાખીને આપણે પડી લઈએ કામકાજ. બેંકનું કામ હતું, બેંકનું કામ બતાવી દીધું છે અને થોડો વરસાદ અત્યારે ચાલુ છે. હવે થોડીક જ ઓળું બાકી છે, થોડી શોપીને સીધા ભાગી ઘેરે. હવે જોઈ શકો છો, હું પણ હવે થોડોક શોપમાં લાગી જાઉં. થોડીક જ ઓળું બાકી છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, એ પહેલાં શોપીને ભાગી જાય. તો ભાઈ થઈ ગયા છે બપોરા અને આપણે કપાસિયા શોપીને આવી ગયા છે ને અહીંયા બપોરમાં બપોરા કરે છે. હિંગુનું શાક ને રોટલા ને રોટલી. આ જો હિંગુનું, આ રોટલીનું શાક. હાલો બધા બપોરા કરવા. તો ખાઈ પીને આવી ગયા છે હવે બીજા ખેતર. હવે આ ખેતર એક બાકી છે સહેલું સોંપવાનું, જોઈ શકો છો. તડકો છે ભાઈ ફૂલે ફૂલ. અમે આવ્યા છીએ કપાસિયા સોંપવા. એટલું એવું છે, 3.5 વીઘાનું છે ભાઈ. તડકો છે બહુ જોરદાર. શોપીને પછી ભાગી ઘરે. તો બધા આવી ગયા છે અને હવે સોંપવાનું શરૂ થઈ ગયું છે. સોંપાઈ જાય એટલે સીધા ભાગી ભાઈ. તડકો છે બહુ. તો ભાઈ કપાસિયા બધું સોંપાઈ ગયું છે અને ગરમી છે ભયંકર. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ બીજા નવા વિડીયોમાં. તડકો છે ભયંકર. કપાસિયા બધા અમારા સોંપાઈ ગયા છે. તો ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં.